મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો છે. ગુરુ પરંપરામાં ક્યાંક જોડાઈ જવાય, ક્યાંક ગુરુ પાસે માથું ટેકવી દેવાય, ગુરુના આશીર્વાદ મળે, ગુરુ મંત્ર મળે, ગુરુ તમને પ્રભુ સાથે જોડાવા માટેની બધી જ વિધિ બતાવે. હવે તમારું કામ છે. ગુરુએ તો એનું કામ કરી લીધું. હવે તમારે એમણે આપેલા મંત્રને, એમણે બતાવેલી વિધિને એના સમયે તમારી અનુકૂળતા ગોઠવીને તમારા કામમાંથી ક્યાંક અનુકૂળ સમય કાઢીને એની સાથે જોડાવવાનું છે. હવે જો ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને એવી બધી કેટલી બધી હવે વિધિઓ એટલી બધી થઈ ગઈ, એટલી બધી તમારી પાસે હાથમાં એક રમકડું એટલું સરસ આવી ગયું કે જેમાં તમે સતત જોડાયેલા રહો છો. એમાંથી જો તમે થોડુંક એક અઠવાડિયા માટે પણ બહાર નીકળી જાઓ ને, એમ થાય ને કે હવે હમણાં મોબાઈલને અડવું નથી, તો તમે ફેંકાઈ ગયા હો બહાર. થોડો સમય કોઈ પૂછે કે ક્યાં ગયા હરીશભાઈ, પછી પાછા બધા પોતપોતાની રીતે નવી વાતોમાં લાગી જાય કે ઠીક છે, ચાલો હશે કંઈક. પ્રભુની વાત છે ને, એમાં તો તમે જો જોડાઈ ગયા ને, પછી જુઓ, પછી જે જીવનનો આનંદ મળે, પછી જે પેલા મૂળભૂત સ્વભાવમાં જતા રહેવાય અને પાછું જ્યારે જે મળે તે બધાને એક આનંદમય જિંદગી જીવવાનો આનંદ મળે. તમે જેની પાસે રહો, જેને મળો, જેની સાથે હરો ફરો, જ્યાં જઈને બેસો, ભલે 5 મિનિટ બેસો, પણ જેની પાસે બેસો તેની પાસે એક વાતાવરણ સરસ મજાનું ઊભું થાય. બાકીની બધી જ પ્રવૃત્તિ પૈસા કમાવા માટેની હોય, વ્યવહારિક કામની હોય, કે મેં કીધું એમ આ બધા રમકડા જોડે જોડાવાની વાત હોય, એ બધામાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણ ઊભી થાય, ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય, ક્યાંક ને ક્યાંક અણગમતી પરિસ્થિતિ ઊભી થાય. પણ પ્રભુ સાથે જોડાવામાં છે ને, કોઈ મૂંઝવણ નહીં હોય તો મૂંઝવણો દૂર થઈ જાય. કોઈ અણગમતી પરિસ્થિતિ ઊભી ન થાય, ઉલટાનું સકારાત્મક વાતાવરણ ઊભું થાય. કેટલી સરળ વાત છે. તો આજથી જ પ્રભુ સાથે જોડાઈએ, ગુરુ તત્વ સાથે જોડાઈએ, તેમણે કહેલા મંત્ર સાથે જોડાઈએ, સતત જોડાઈએ અને આપણા મૂળ સ્વભાવમાં આવીએ. નકામી ઊભી કરેલી નકારાત્મક વાતો, અવ્યવહારુ વાતો, ઈર્ષાની વાત, એકબીજા માટેની ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાની જગ્યાએ તકલીફ ઊભી કરવાની વાતો, બધી જ મૂંઝવણોમાંથી છુટકારો મેળવવો હોય ને, તો પ્રભુ કૃપા, ગુરુ કૃપા કેવલમ. ફક્ત અને ફક્ત સતત એની સાથે જોડાયેલા રહો, તમારા બાકીના બધા જ કાર્યો સકારાત્મક રીતે પાર પડશે.